જાગા ભગતની બંદી તોડી. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય જાગા ભગત જૂનાગઢમાં પોતાના આસને ઉપાસનાની અદ્ભુત વાતો કરતા. મોટા મોટા સદ્ગુરુઓ તથા હરિભક્તો તેમની પાસે બેસી કથા વાર્તા સાંભળતા. આથી જાગા ભક્તનો વધતો જતો મહિમા અને પ્રતાપ દેખી કેટલાક દ્વેષીઓના પેટમાં ઈર્ષાનું તેલ રેડાયું. તે વખતે જૂનાગઢમાં જીભાઈ કોઠારી હતા. ભગતજી મહારાજને વિશે ગુરુભાવવાળા આ કોઠારી જરા ભોળા અને સરળ સ્વભાવના હતા. દ્વેષીઓએ કોઠારીને જાગા ભગત વિશે ઊંધું ચત્તું કહી કાન ભંભેરની કરી. કાચા કાનના કોઠારીને દ્વેષીઓની વાત ગળે ઉતરી ગઈ. જાગા ભગતનો યથાર્થ મહિમા ન જાણનાર કોઠારીએ મંદિરમાં ફરમાન બહાર પાડ્યું. જાગા ભગતને ઓરડે સાધુ હરિભક્તે કથા સાંભળવા જવું નહીં, અને જે જશે તેને મંદિરમાંથી વિમુખ કરવામાં આવશે. વળી જાગા ભગતને પણ સભામંડપમાં કથા વાર્તા કરવાની બંધી કરવામાં આવી. આ ફરમાનને વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈનો પણ ટેકો મળ્યો. આ ફરમાનથી જૂનાગઢના તમામ હરિભક્તોને ઘણું દુઃખ થયું. પરંતુ જીભાઈ કોઠારીના ફરમાન આગળ કોઈ કાંઈ બોલી શક્યું નહીં. સ્વામી જાગા ભગત તો આ પ્રસંગથી અતિ ઉદાસ થઈ ગયા. સદા સર્વદા મહારાજ અને સ્વામીના લીલા ચરિત્રોનું ગાન કરવાવાળા અને તેમાં જ આનંદ માનનારા અને તેમની જ ઉપાસના પ્રવર્તાવવાના આગ્રહવાળા સ્વામી જાગા ભગતને કથા વાર્તા એ જ ભક્તિ હતી, એ જ જીવન હતું. તે જીવન તેમનાથી છીનવી લીધું. તેથી જાગા ભગત અત્યંત દુખાઈ ગયા. જાગા ભગતની બંધીના સમાચાર શાસ્ત્રીજી મહારાજને રાજકોટ મળ્યા. તરત જ શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને સ્વામી જાગા ભગતના મહિમાનો એક લાંબો પત્ર લખીને તૈયાર કર્યો. પરંતુ તેમને વિચાર થયો કે પત્ર લખવા કરતાં પણ રૂબરૂ જવું એ વધારે ઠીક છે. એટલે તે કાગળ ફાડી નાખ્યો અને તે જ દિવસે પોતે જૂનાગઢ પહોંચી ગયા. ઠાકોરજીના દર્શન કરી સીધા જ જાગા ભગતના ઓરડે પોતે દર્શને જતા હતા ત્યારે કેટલાકે કહ્યું, ત્યાં જવાની બંધી છે. મારે માટે બંધી નથી, નિડરતાથી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, અને જાગા ભગતના ઓરડે પહોંચી ગયા. જાગા ભગતે અતિશય આશ્ચર્ય પામીને પૂછ્યું, તમે અહીં સી રીતે આવ્યા? અહીં આવવાની તો બંધી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, બંધી હવે આજથી તૂટી, માટે આપ તેની ચિંતા ન કરો. હું કોઠારીને સમજાવી બધી વ્યવસ્થા કરું છું. એમ કહી પોતે પોતાના આસને પધાર્યા. આ બાજુ મંદિરમાં બધે હો-હા થઈ ગઈ. યજ્ઞ પુરુષદાસ બંધી હોવા છતાં પણ જાગા ભગતને ઓરડે ગયા તેમને દંડવત કર્યા. એ વાતનો સૌ જોર જોરથી ઊહાપોહ કરવા માંડ્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજને તેની પરવા નહોતી. તે જ રાત્રે શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને બોલાવ્યા. સવારના 4 વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે જાગા ભગતનો અપરંપાર મહિમા સમજાવ્યો. આથી કોઠારી જીભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ નાહી પરવારી ચંદનહાર લઈ કોઠારી જીભાઈ જાગા ભગતને આસને પહોંચ્યા. કોઠારીએ અત્યંત પરિતાપ સાથે જાગા ભગતની ચંદનથી પૂજા કરી અને હાર પહેરાવી દંડવટ કર્યા. કોઠારી જીભાઈએ તમામને જાગા ભગતના આસને આવવાની છૂટ કરી આપી અને જાગા ભગતને સભામાં આવી વાતો કરવાની પણ પ્રાર્થના કરી. આ રીતે વિમુખ થવાની બીક રાખ્યા વગર કે કોઈની સેહસરમમાં આવ્યા વિના શાસ્ત્રીજી મહારાજે
જાગા ભગતનો પક્ષ રાખ્યો. આ રીતે આપણે પણ કોઈના દબાવમાં આવ્યા વિના લોકલાજની ચિંતા કર્યા વગર શ્રીજી મહારાજ, સત્પુરુષ અને તમામ હરિભક્તોનો શિર સાટે પક્ષ રાખવો જોઈએ. આદર્શ ગુરુભક્તિ. સ્વામી યજ્ઞપુરુષ દાસજી શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં વિદ્યાભ્યાસ કરી રહેલા. લગભગ 1 વર્ષથી તેમને ભગતજીનો યોગ થયો ન હતો. આથી તેઓને ભગતજીના દર્શનની તાલાવેલી જાગેલી. તેવામાં સંવત 1953માં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો આવતો હતો. આ સમયે આચાર્ય વિહારીલાલજી મહારાજ પણ આવવાના હતા. યજ્ઞપુરુષ દાસજીને વિચાર આવ્યો, ભગતજીને જન્માષ્ટમીના સમયે જૂનાગઢ તેડાવીએ, જે સ્થળે ભગતજીનું અપમાન થયું હતું અને ઝેર આપીને વિમુખ કરી સત્સંગમાંથી કાઢી મૂક્યા હતા, એ જ સ્થળે જો ભગતજીનું અપાર સન્માન થાય તો સંપ્રદાયમાં ભગતજીનો દિગ્વિજય થાય. પોતાના ગુરુનો મહિમા સર્વત્ર પ્રવર્તે તેવી અપાર ગુરુભક્તિ દાખવતા યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીને જૂનાગઢ તેડાવવા ચક્રો ગતિમાન કર્યા. અતિ વ્યવહાર કુશળ અને અપાર બુદ્ધિ પ્રતિભા ધરાવતા યજ્ઞપુરુષ દાસજીએ વિચાર્યું કે જો ભગતજી સીધા જ જૂનાગઢ પધારશે તો દ્વેષીઓને વિરોધ કરવાનો મોકો મળી જશે, પણ જો આચાર્ય મહારાજની આજ્ઞાનો કાગળ આવી જશે તો કોઈ વિરોધ કરી શકશે નહીં. તેઓએ ભગતજીના હેતવાળા ગુજરાતના હરિભક્તોને ભગતજીને જૂનાગઢ તેડાવવા સંબંધી કાગળો લખ્યા. સર્વ હરિભક્તો તો રાજી રાજી થઈ ગયા. હરિભક્તોના પત્રો આચાર્ય મહારાજ ઉપર આવવા માંડ્યા કે ભગતજીને જન્માષ્ટમી ઉપર જૂનાગઢ તેડાવો. વળી યજ્ઞપુરુષ દાસજીએ પણ આચાર્ય મહારાજ ઉપર રાજકોટથી પત્ર લખી કહ્યું, આ વખતે ગુજરાતના હરિભક્તોની જૂનાગઢ સમૈયા ઉપર આવવાની ઈચ્છા છે અને જો ભગતજીને સમયે તેડાવો તો ગુજરાતના હરિભક્તોને ઘણો જ ઉત્સાહ રહે અને સૌને કથા વાર્તાનું પણ સુખ આવે. આચાર્ય મહારાજ ઉપર આ પત્રોની ધારી અસર થઈ અને ભગતજીને જૂનાગઢ પધારવાનો મહોર છાપવાળો કાગળ ભગતજીને અને યજ્ઞપુરુષ દાસજીને મોકલાવ્યો. પત્ર મળતાં જ યજ્ઞપુરુષ દાસ જૂનાગઢ પહોંચી કોઠારીજીભાઈને મળ્યા અને ભગતજીના સ્વાગતની તમામ તૈયારીઓ કરી લીધી. જન્માષ્ટમીના સમયા ઉપર આચાર્ય મહારાજ અને ભગતજી મહારાજ જૂનાગઢ સાથે પહોંચ્યા. અહીં યજ્ઞપુરુષ દાસજીએ આચાર્ય મહારાજ માટે 2 ઘોડાની બગી અને તેવી જ બીજી 2 ઘોડાની બગી ભગતજી માટે પણ તૈયાર કરી રાખી હતી. જેવો આચાર્ય મહારાજનો ઉતારો અને વ્યવસ્થા હતી તેવી જ ભગતજીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢના નાગર બ્રાહ્મણો, જૂના સંતો હરિભક્તો વર્ષો બાદ ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન એવા ભગતજીને જોઈને હર્ષ પુલકિત થઈ ગયા. આ રીતે જૂનાગઢમાં ભગતજીનું અપૂર્વ સન્માન યજ્ઞપુરુષ દાસજીએ કરાવ્યું. સંવત 1921ની સાલમાં જે સ્થાનમાંથી આચાર્ય મહારાજની જ આજ્ઞાથી વિમુખ થઈને ભગતજીને નીકળી જવું પડ્યું હતું, તે જ સ્થાનમાં આજે વર્ષો બાદ આચાર્ય મહારાજની જ આજ્ઞાથી ફરી ભગતજીને આવવાનું થયું. ભગતજી મહારાજ વિશેની શાસ્ત્રીજી મહારાજની આવી આદર્શ ગુરુભક્તિ રૂપ આ અપૂર્વ પ્રસંગની સ્મૃતિથી આપના કામાદિક દોષો બળી જાય છે એમ શાસ્ત્રીજી મહારાજે જ વરદાન આપેલ છે. શ્રીજી મહારાજ કરતા હરતા છે. ભગવાન સ્વામિનારાયણ વરતાલ પ્રકરણના 13મા વચનામૃતમાં કહે છે કે જેમ ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા
ચમકના પાણા પાસે તનાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે, તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે. એટલે જ ગુણાતીત સત્પુરુષને ચમકનો પર્વત કહે છે. તેઓના દિવ્ય પ્રભાવ જ એવો છે કે મુમુક્ષુઓ સ્વાભાવિક રીતે તેઓ તરફ ખેંચાય. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી પણ વડતાલથી વિચરણ માટે જે સ્થાનમાં જતા, ત્યાં ભક્તો ભાવિકો ભેગા થઈ જતા. સ્વામીનો આ વધતો પ્રતાપ દ્વેષીઓને અસહ્ય થઈ ગયો હતો. તેથી તેઓ સત્સંગમાં ઉપાધિ કરતા. આ દ્વેષાગ્નિને ઠારવા એકવાર કોઠારી ગોરધનભાઈએ યજ્ઞપુરુષ દાસજીને ખાનગીમાં બોલાવી જણાવ્યું કે તમો જ્યાં જ્યાં જાઓ છો, ત્યાં મોટા સમયા ઉત્સવ થાય છે અને લોકો તમારામાં ઘણા જ તણાય છે. તેથી ત્યાગી વર્ગને ઘણો જ રાગદ્વેષ થયો છે અને તમારો પ્રતાપ સહન થતો નથી. માટે ત્યાગી વર્ગ તરફથી તમને ઉપાધિ ઘણી જ થશે એમ મને લાગે છે. તો તમારે સૌનું મળતું રાખીને ઉપદેશ દેવાનું ઓછું કરવું એવી મારી ભલામણ છે. કોઠારીના આ હિતના વચન યજ્ઞપુરુષ દાસજીએ સ્વસ્થતાપૂર્વક સાંભળ્યા. સ્વામીશ્રી દ્રઢપણે માનતા કે જે પણ કંઈ ઐશ્વર્ય પ્રતાપ જણાય છે, તે તો શ્રીજી મહારાજનું કર્તવ્ય છે. તેથી વિનમ્રતાથી તેઓએ કોઠારીને જવાબ આપ્યો કે અમારે હરિભક્તોને ઉપદેશ દેવા માટે ગામડે ગામડે ફરી શકાય નહીં, કેમ કે થોડો વખત ગુજરાતમાં ફરવાનું હોય અને પાછું સારંગપુર જવાનું હોય. એટલે એકાદ 2 દિવસ એક સ્થળે ભેગા થઈ કથા વાર્તા ભજન સ્મરણનો આનંદ અનુભવીએ છીએ. અને તેમાં લોકો જો તણાય અને ઐશ્વર્ય પ્રતાપ દેખે તો તે શ્રીજીનું જ કર્તવ્ય છે. તેમ છતાં આપ સર્વને અમારા વચનમાં વિશ્વાસ ન હોય અને અસંતોષ રહેતો હોય તો આવતી સાલનો સમયો અને વચનામૃતની કથાની યોજના હરિભક્તો વડતાલમાં જ કરશે, એટલે આપની શંકા દૂર થશે. યજ્ઞપુરુષ દાસજીની આવી દિવ્યભાવની વાણી સાંભળી કોઠારીએ કહ્યું, સ્વામી, મને તો કાંઈ વહેમ કે શંકા નથી, પરંતુ ભેખધારી કોસ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે. તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે. આ શબ્દોમાં ગોરધનભાઈ કોઠારીનો યજ્ઞપુરુષ દાસજી પ્રત્યેનો પ્રેમ અને આદર હતા. સ્વામીશ્રીને કોઈ તકલીફ ન પડે તેવી તેઓની અંતરની ઈચ્છા હતી. પરંતુ ઉપાધિથી ગભરાઈને મહિમાની વાતો કરવામાં પાછી પાની કરવી એ આ સિંહ પુરુષની પ્રકૃતિ બહાર હતું. સ્વામીશ્રીએ તેઓને જણાવ્યું, આપને કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ શ્રીજી મહારાજ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસની કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું. પણ મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી. વળી શ્રીજી મહારાજે તો કહ્યું છે, મને ભગવાન મળ્યા છે તો જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું. એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈ થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. માટે આપણે તો શ્રીજીની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં ઉપાધિથી બીવું નહીં. સ્વામીના શબ્દે શબ્દે મહારાજના કરતાપણા પ્રત્યેની તેઓની અડગ શ્રદ્ધાના દર્શન થતા હતા, જે સાંભળી કોઠારી ગોરધનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની ધીરજ અને નિષ્ઠાને
મનોમન વંદી જ રહ્યા. જીવનમાં સ્થિર રહેવા માટે કર્તાપણાની નિષ્ઠાના આ વચનો શિલાલેખ સમાન છે. સંસાર વ્યવહાર હોય કે સેવા પ્રવૃત્તિ, આ વચનોને નજર સમક્ષ રાખીશું તો વિઘ્નોના વાવાઝોડા વચ્ચે આપણે પણ ચટ્ટાન જેવા અડગ રહી શકીશું. શ્રીજીએ જ કર્યું છે. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને છડે ચોક કરવા માટે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો. સંવત 1955ના અરસામાં ધર્મકુળના કુંજ વિહારી પ્રસાદ તેમજ નિર્મળદાસ આદિક કેટલાક સાધુ અમદાવાદ ગાતીમાંથી છૂટા પડ્યા હતા. તેઓને પોતાનું એક અલગ શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ હતો. પરંતુ આવું મોટું મંદિર કરવું તે તેમના હાથની વાત ન હતી. તે સમયે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર હનુમાનજી મંદિરના મહંત હતા. સ્વામી નિર્મળદાસજીએ લીમડીમાં શાસ્ત્રીજી મહારાજને મંદિર માટેની મુશ્કેલીઓ જણાવી. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને ઉદ્ઘાટિત કરવાનો અમૂલ્ય અવસર આવ્યો છે તેમ જાણી શાસ્ત્રીજી મહારાજે શરત મૂકતા કહ્યું, જો તમે આપના ઈષ્ટદેવ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી અને તેમના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જોટે મૂર્તિઓ પધરાવો તો અમો તમને જે પ્રકારે માગો તે મદદ કરીએ અને મહારાજ પણ તમારી સહાયતામાં રહેશે. સ્વામી નિર્મળદાસજીએ વચન આપતા કહ્યું, જો તમે વઢવાણમાં જમીન અમને અપાવો તો અમે મહારાજ અને સ્વામીની મૂર્તિઓ પધરાવીશું. શાસ્ત્રીજી મહારાજની ભલામણથી વઢવાણના ઠાકોર સાહેબે ભોગાવાને કાંઠે મંદિર માટેની જમીન આપી અને પ્રથમ અક્ષર પુરુષોત્તમ મંદિરના શ્રી ગણેશ થયા. પછી તો શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં રહ્યા થકા વઢવાણ મંદિર માટેની પ્રવૃત્તિ કરી. જયપુર હરિભક્તને મોકલી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તૈયાર કરાવડાવી. સંવત 1961ના મહાસુદ પાંચમ વસંત પંચમીના મહાપવિત્ર દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ ન બેસે તે માટે વિરોધીઓએ ઘણા ધમપછાડા કર્યા. મૂડીમાં તો તે માટેની સભા પણ યોજી. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પોતે નિર્ભય હતા. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા અને પોતાના હેતવાળા તમામ હરિભક્તોને વઢવાણ પ્રતિષ્ઠામાં મોકલ્યા. કુંજ વિહારી પ્રસાદજીએ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ મધ્ય ખંડમાં પધરાવવાનું વચન આપ્યું હતું. પરંતુ શાસ્ત્રીજી મહારાજે હરિભક્તોને ચેતવનતા વાત કરી વિરોધ થાય તો પણ મૂર્તિઓ મધ્ય ખંડમાં જ પધરાવવાનો આગ્રહ રાખજો. જો બહુ વિરોધ થાય તો બાજુના ખંડમાં પણ પધરાવી દેશો. નિર્વિઘ્ને મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એવી કોઈ શક્યતા હતી જ નહીં. ભયંકર વિરોધની વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજના હરિભક્તોએ હિંમત દાખવી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ દક્ષિણાદા પ્રથમ ખંડમાં પધરાવડાવી. આ રીતે આ ધરા ઉપર સૌ પ્રથમવાર અક્ષર પુરુષોત્તમ મહારાજ વઢવાણમાં બિરાજ્યા અને ઉપાસનાનો પ્રથમ દિગ્વિજય થયો. મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી થયાનો તાર મોડી રાત્રે શાસ્ત્રીજી મહારાજને વડતાલ મળ્યો. એ કાગળ લઈ શાસ્ત્રીજી મહારાજ સીધા જ કોઠારી ગોરધનભાઈ પાસે ગયા અને કેફથી કહ્યું, વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ દેવ બેઠા. આ વાત સાંભળી કોઠારી એકદમ ઊંડા ઉતરી ગયા. પછી કહે, મારો સંકલ્પ હતો કે મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ બેસવા ન જ દેવા, પણ તે આજે એ કામ કર્યું. શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાના બળે કહ્યું, મને પણ સંકલ્પ હતો કે તમારી હયાતીમાં જ
મહારાજ અને સ્વામી બેસે તો તે સારું. તે આજે મારો સંકલ્પ પૂરો થયો. કોઠારી ગોરધન દાસે નિસાસો નાખી કહ્યું, શ્રીજી કરે તે ખરું. ત્યારે શ્રીજી મહારાજના કરતાપનાના બળથી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, શ્રીજીએ જ કર્યું છે. પોતાના દ્વારા આજે શ્રીજી મહારાજ જ પોતે કાર્ય કરી રહ્યા છે એવી સ્વસ્વરૂપની ઓળખાણ પણ શાસ્ત્રીજી મહારાજે આ શબ્દોથી કરાવી દીધી. આ રીતે પોતાના અપ્રતિમ પ્રતાપથી અને અક્ષર પુરુષોત્તમ મહારાજના કરતાપણાની નિષ્ઠાથી શાસ્ત્રીજી મહારાજે સનાતન વૈદિક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને મૂર્તિમાન કરી દીધો. ઉપાસના પ્રવર્તનની ધગસ. પીજના જેઠાભાઈ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. ગોવિંદભાઈ માસ્તર, ઉલ્લાસરામભાઈ વગેરેના સમાગમથી જેઠાભાઈને ભગતજી પ્રત્યે હેત થયું હતું. તેથી તેઓ મંદિરે અવારનવાર આવવા લાગ્યા. અહીં તેઓને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ થયો. શાસ્ત્રીજી મહારાજને જેઠાભાઈમાં એક ઉત્તમ મુમુક્ષુ દેખાયા. એક દિવસ સાંજે ઠાકોરજી જાગ્યા પછી શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ મળ્યા. થોડી પ્રદક્ષિણા કરી સાંજે 6 વાગે પ્રદક્ષિણામાં જ બંને બેઠા. શાસ્ત્રીજી મહારાજ જેઠાભાઈને અક્ષર પુરુષોત્તમની વાતો કરવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ વાતો કરવામાં મશગુલ થઈ ગયા અને જેઠાભાઈ વાતો સાંભળવામાં. ક્યારે સંધ્યા આરતી થઈ, શયન આરતી થઈ અને રાત્રિની નીરવ શાંતિ પથરાઈ ગઈ તેની તેઓને ખબર પડી નહીં. જ્યારે ટાવરમાં સવારના 4ના ટકોરા વાગ્યા ત્યારે બંનેને જાણે સમાધિ તૂટી. સતત 10 કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે જેઠાભાઈને વાતો કરી. વર્ષો પછી આ પ્રસંગને યાદ કરતા જેઠાભાઈએ એક પત્રમાં લખ્યું હતું, શું સ્વામીનો વાતો કરવાનો ઉમંગ! મને પણ ભગતજી મહારાજનો નવો પ્રસંગ થયેલો. સ્વામીશ્રીએ 10 કલાક લાગટ વાતો કરી. પછી અમારે હેત થયું. ભગતજી મહારાજ પાસે 4 વખત મહુએ જઈને સમાગમ કર્યો ને મોટા પુરુષની દ્રષ્ટિ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક વાતોથી જેઠાભાઈને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. હજુ ભગતજીના દર્શન થયા ન હતા, છતાં ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે તેવી પ્રતીતિ આવી ગઈ અને પછી પોતાનું સમગ્ર જીવન અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું. દીક્ષા લઈ પીજના જેઠાભાઈ સ્વામી નિર્ગુણદાસ બન્યા. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સત્સંગમાં 14 આની સત્સંગ નિર્ગુણ સ્વામીએ પ્રવર્તાવ્યો છે. આવા શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની સેનાના સેનાપતિ નિર્ગુણદાસ સ્વામીને તૈયાર કરનાર હતા શાસ્ત્રીજી મહારાજ. પોતાના સંઘમાં આવનારને કેમ કરીને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવું એવી ધગસ હંમેશા શાસ્ત્રીજી મહારાજને રહેતી. તે માટે તેઓએ નથી જોયો સમય કે નથી જોયો પોતાનો દેહ. આપણે પણ એ જ શાસ્ત્રીજી મહારાજના પુત્રો છીએ. આપણે પણ આ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજની જેમ સમય સંજોગો જોયા વગર, ભીડાને ગણકાર્યા વગર ઉત્સાહથી આપના સંઘમાં આવનારને સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની વાત કરીએ તો ગુરુહરિનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે.